આજે આપણે સૂકી તુવેર દાણાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. હવે તુવેરની દાણા છે, સૂકી તુવેર, એ મેં 7 કલાક માટે પલાળી દીધી હતી. 6 થી 7 કલાક તમે પાણીમાં નાખી દો, નોર્મલ પાણીમાં, તો એ સરસ ફૂલીને તૈયાર થઈ છે. અત્યારે ગરમ પાણીની જરૂર રહેતી નથી, ઉનાળો છે એટલે. અને આ જે વાટકી છે એ વાટકી ભરી અને મેં પલાળી છે તુવેર, એકદમ સરસ પલળી ગઈ છે. હવે જે એનું પલાળેલું પાણી છે ને, એક્સ્ટ્રા એ કાઢી અને 2-3 વાર ધોઈ નાખશું અને પછી આપણે એને બાફવા માટે કુકરમાં નાખી દઈએ. તો કુકરની અંદર આપણે તુવેર નાખી અને 1.5 કપ જેટલું આપણે પાણી નાખવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે થોડું મીઠું નાખી દઈશું. તો તુવેર છે એકદમ સરસ પલળેલી હશે તો સરસ એવી બફાઈ જશે. અને જો તુવેર ઘણી વખત એવી પણ તુવેર હોય છે કે જેને તમે સીટીઓ વગાડો ને તો પણ સરસ એવી બફાતી નથી, તો તમારે ચપટી એવો ખાવાનો સોડા નાખવાનો. પરંતુ મારે તુવેર છે એ સરસ બફાઈ જાય છે એટલે હું એ નથી નાખ્યો. 1.5 ગ્લાસ પાણી નાખી કવર કરી દીધું છે અને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને 5 વિસલ આપણે લગાવી દેવાની છે. 5 વિસલ થઈ જાય પછી કુકરને નીચે લઈ લઈશું અને આપણે શાકનો વઘાર કરી દઈએ. જ્યાં સુધીમાં એનું પ્રેશર આઉટ થાય પછી આપણે ખોલીશું. શાક માટે મોટી 3 ચમચી તેલ નાખી ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. જીરું, તમાલપત્ર, સૂકેલું મરચું અને 1 તજનો ટુકડો નાખ્યો છે, જેથી શાકનો સ્વાદ છે એકદમ સરસ એવો આવશે. અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે. હવે તમને લસણ પસંદ હોય તો લસણ અત્યારે નાખવાનું નથી, હું તમને આગળ જણાવી દઈશ એ સમયે તમારે લસણ શાકમાં નાખવું. વઘાર આ રીતે કરી દેવાનો. અને મેં અહીંયા બાઇન્ડિંગ સરસ એવું દાણા છૂટા છૂટા ના રખડે એટલે 1 ચમચી ભરી અને ચણાનો લોટ કે બેસન નાખી અને એને થોડી વાર માટે શેકી લઈશું, જેથી શાક છે એકદમ સરસ એવું ગ્રેવી સરસ ઘાટી બનશે. અને તમારે ડુંગળી પસંદ હોય તો પહેલાં ઝીણી સમારેલી ડુંગળી નાખવાની. અને ગ્રેવી ફૂલ કરી હોય તો તમારે બેસનની જરૂર રહેતી નથી, પરંતુ બેસન 1 ચમચી નાખવાથી એનું બાઇન્ડિંગ બહુ જ સરસ એવું આવે છે. હવે મોટા 2 ટમેટાની પ્યુરી મેં લીધી છે, એ નાખી દઈશું. જો ડુંગળી નાખવાની હોય તો પહેલાં તમારે અહીંયા ડુંગળી નાખી અને ડુંગળીને ગોલ્ડન પિંક કરી લેવાની. ત્યાર પછી તમારે એની અંદર ટમેટાની પ્યુરી નાખવાની. પહેલાં ટમેટાની પ્યુરી નાખવાની નથી, તો ડુંગળી પાકી જાય પછી નાખવાની. ટમેટાની પ્યુરી નાખ્યા પછી 2 થી 3 મિનિટ આપણે એને આ રીતે ચલાવતા રહીશું. પછી ગેસની ફ્લેમ અત્યારે મેં લો કરી દીધી છે, જેથી ચણાનો લોટ છે નીચે બેસે નહીં. હવે આપણે હળદર, લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું થોડું નાખીશું, જેથી શાક છે એકદમ સરસ કલર આવે. સાથે આપણે ધાણા જીરું અને થોડું મીઠું નાખીશું, માપમાં નાખવાનું છે. આગળ આપણે મીઠું નાખ્યું છે, પરંતુ તુવેરના દાણા જ લઈશું આપણે, એનો પાણીનો ઉપયોગ નથી કરવાનો, એટલે એ પ્રમાણે શાકમાં આપણે મીઠું અત્યારે નાખવાનું છે. બધા મસાલા સરસ આપણે મિક્સ કરી દેવાના છે. ગેસની ફ્લેમ લો રાખીશું, જેથી ચણાનો લોટ નીચે તળિયે બેસે, ઓછો બેસે અથવા તો બેસે પણ નહીં. અને ચલાવી દઈએ આ રીતે. સરસ એવું મિક્સ પહેલાં આપણે કરી દઈશું ટમેટા બધા મસાલાને. પછી આપણે કવર કરી અને આપણે તુવેર ચેક કરી લઈએ, જેથી 2 થી 3 મિનિટ જેવો સમય થઈ જશે. તો કવર કરી રાખી દીધું છે અને અત્યારે આપણે દાણા છે એ બફાઈ ગયા છે કે નહીં એ ચેક કરી લઈશું. તો મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને જો તુવેર સરસ પલળેલી હોય તો સરસ મેશ થઈ જાય છે. તો અહીંયા દાણો દબાવીએ ને તો તરત જ મેશ થઈ જાય છે, એકદમ સરસ એવો બફાઈ ગયો છે. તો જે પાણી એક્સ્ટ્રા છે એ કાઢી અને તુવેરના દાણાનો જ ઉપયોગ કરીશું. પાણી એકદમ કાળું હોય એટલે આપણે શાકમાં એનો ઉપયોગ નથી કરતા. હવે અહીંયા 3 મિનિટ 4 મિનિટ જેવો ટમેટાને પણ સમય થઈ ગયો છે, તેલ પણ છૂટું પડી ગયું છે, સરસ એવા કૂક થઈ ગયા છે. તો જો ટમેટામાંથી સરસ તેલ છૂટું પડે અને સરસ એવી ગ્રેવી પાકેલી હોય તો શાકનો સ્વાદ ડબલ થઈ જાય છે. અને કાચું ટમેટું હોય તો પાણી છોડે અને શાકનો સ્વાદ એટલો સરસ આવતો નથી. એટલે ગ્રેવી છે એને પ્રોપર આપણે કૂક કરવાની છે, કાચી ન રહેવી જોઈએ જરા પણ, તેલ એકદમ સરસ છૂટું પડી જાય ત્યાં સુધી. ત્યાર પછી આપણે હવે એની અંદર તેલ છૂટું પડી જાય ને પછી આપણે દાણા છે એ પાણી કાઢી અને એ નાખી દઈશું. જો થોડી તમને કાચી જણાય તો થોડી વાર માટે તમારે ફરી કૂક કરી દેવાની, એટલે એકદમ સરસ થઈ જશે. આપણી ગ્રેવી હવે સરસ કૂક થઈ ગઈ છે, તો હવે આપણે દાણા નાખી દઈશું. પાણી આપણે કાઢી લીધું છે. દાણા નાખી અને આપણે મિક્સ કરી દઈશું. હવે બીજી વસ્તુ કે જો તમને ગ્રેવીવાળું શાક નથી ખાવું અને સૂકું શાક જ ખાવું છે, તો અત્યારે જે દાણાનું શાક આપણે મિક્સ કરીએ છીએ, દાણા સરસ રીતે મિક્સ કરી અને કવર કરી દેવાના. કવર કરી 2 થી 3 મિનિટ માટે આપણે કવર કરી લો ફ્લેમ ઉપર તમે 5 મિનિટ ઢાંકીને રાખી દો તો પણ ચાલે, જેથી દાણા છે એની સાથે મસાલો ચડી જાય. અને છેલ્લે તમારે ચમચી તેલ લઈ એમાં લસણની પેસ્ટ અથવા તો આખી કળીઓ બ્રાઉન કરી એ નાખી દેવાની, જેથી તુવેરનું શાક છે એ સરસ બનશે. હવે આપણે ગ્રેવીવાળું શાક કરીએ છીએ એટલે દાણા સરસ રીતે મિક્સ કરી 2 મિનિટ જેવા એમને પકાવી દીધા. ત્યાર પછી આપણે એમાં 1 કપ ભરી અને પાણી નાખી દીધું છે.
પાણી નાખી અને આપણે મિક્સ કરી દઈશું અને કવર કરી દઈશું અને લો ફ્લેમ ઉપર જ આપણે 5 મિનિટ થવા દઈશું, જેથી આપણું ગ્રેવી છે ને એકદમ સરસ ઉકળી અને ઉપર તેલ આવી જાય ત્યાં સુધી. તો અહીંયા આપણી ગ્રેવી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ગ્રેવી આપણે થોડી રાખીશું કેમ કે ઠંડુ થતાં હજી એ ઘાટું થઈ જશે. હવે આપણે એની અંદર ચપટી કિચન કિંગ મસાલો નાખી દઈશું. કિચન કિંગ મસાલાથી શાકનો સ્વાદ ડબલ થઈ જાય છે. અને સાથે લીલા ધાણા નાખી દઈશું. મિક્સ કરી દઈશું તો આપણું શાક છે હવે બનીને રેડી થઈ ગયું છે. તો એકદમ ટેસ્ટી અને સરસ એવું તુવેરનું આ રીતે શાક બનશે. હવે બીજું, મેં પહેલાં તમને લસણની ના પાડી હતી. હવે આ શાક પાકી જાય પછી લસણ માટે તમારે 2 ચમચી તેલ મૂકી લસણની કળીઓ મેં કીધું એ રીતે તમારે બ્રાઉન થાય પછી એમાં નાખવાની, વઘાર કરી દેવાનો. અથવા તો તમે તુવેર બાફો ત્યારે આખા ગાંઠિયા પાછળથી કાપી આગળ મૂંડો સાફ કરી ધોઈ અને એ નાખી દેવાના તો પણ ચાલે. અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો તમને મારી રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો સૂકી તુવેરનું શાક ઘણા લોકો બનાવતા જ નથી, પણ તમે એકવાર આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે. ફરી મળીશું નવા વિડીયો સાથે.